પીએમજેવાય યોજનામાંથી સ્થગિત, તપાસમાં ગંભીર ખામીઓ બહાર આવી। પીઆઈસીયુ, એનઆઈસીયુ અને ચેપ નિયંત્રણ નિયમોના ઉલ્લંઘન બદલ આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી। ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીઓના હિતમાં એક કડક પગલું લેતા ભરૂચ સ્થિત કાશીમા હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની સુવિધાઓમાંથી તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે। આ નિર્ણય રાજ્યવ્યાપી તપાસના ભાગરૂપે હોસ્પિટલમાં કરવામાં આવેલી ઓચિંતી ચકાસણી દરમિયાન ગંભીર અનિયમિતતાઓ અને ખામીઓ સામે આવ્યા બાદ લેવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં કાશીમા હોસ્પિટલમાં બાળરોગ અને નવજાત શિશુઓ માટેના સઘન સારવાર એકમો પીઆઈસીયુ અને એનઆઈસીયુ નિર્ધારિત માપદંડો મુજબ ન હોવાનું જણાયું હતું। આ ઉપરાંત ચેપ નિયંત્રણ માટેની માર્ગદર્શિકાઓનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવતું ન હતું, જે દર્દીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। અન્ય ખામીઓમાં અયોગ્ય લાયકાત ધરાવતો નર્સિંગ સ્ટાફ અને મકાન વપરાશની પરવાનગી તથા ફાયર સેફ્ટી પ્રમાણપત્રો અભાવ પણ સામેલ હતો। આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ બાબતે સ્પષ્ટ કર્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ છે અને તેમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં પણ સરકારી યોજનાઓ હેઠળ માનવતા વિરુદ્ધ વર્તન કરતી હોસ્પિટલો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। આ કાર્યવાહી રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે।